વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હિંમતનગરના ટાવર રોડ ખાતે રેલી યોજાઈ। વિવિધ બેનરો સાથે કેન્ડલ માર્ચ અને મૌન રેલી યોજવામાં આવી। પશ્ચિમ બંગાળમાં ડોક્ટર મહિલાની દુષ્કર્મ કરી હત્યાને લઈ મહિલાઓએ વિરોધ નોંધાવ્યો। મૌન રેલી ટાવરથી મહાવીરનગર 4 રસ્તા પાસે સમાપન કરી। મોટી સંખ્યામાં મહિલાઓ વિદ્યાર્થીનીઓ મૌન રેલીમાં જોડાયા। જોકે હાલ મહાવીરનગર 4 રસ્તા પાસે સમાપન કરવામાં આવી। મોટી સંખ્યામાં મહિલાઓ વિદ્યાર્થીનીઓ આ મૌન રેલીમાં જોડાઈ હતી। આજે અમે હિંમતનગર શહેરના અગ્રગણ્ય બહેનો જે મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, નર્સિંગ હોસ્ટેલ અને FFG થ્રુ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હિંમતનગર અને જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદાર બહેનો, મહિલા મોરચાની સભ્ય બહેનો, ભગીની સમાજ અને અન્ય અગ્રણીય બહેનો, સામાજિક કાર્યકર્તા બહેનો, મહિલા મંડળની બહેનો સર્વે અહીંયા આજે ઉપસ્થિત રહી છે। અને જે પશ્ચિમ બંગાળમાં જે એક મહિલા ડોક્ટરનો બળાત્કાર કરીને તેની હત્યા કરવામાં આવી છે, તેના માટે આજે અમે મૌન કેન્ડલ રેલી કાઢવામાં આવી, કેન્ડલ માર્ચ રેલી, અને એનું આયોજન કર્યું છે। અને આજે બધા એટલા માટે ભેગા થયા છે અને આ ઘટના જે બની છે અત્યંત દુઃખદ છે અને સખત ગુસ્સા સાથે અમે કહીએ છીએ કે જે મમતા બેનર્જી જે એક મહિલા હોવા છતાં પણ પોતાની સરકારમાં આ એક પગલું નથી લઈ શકતા, તો મમતા બેનર્જીનો અમે એનો ત્યાગ કરીએ છીએ। એ સરકાર હટાવવી જોઈએ। મમતા બેનર્જી ના જોઈએ। એક મહિલા પોતે મહિલા હોવા છતાં પણ મહિલાઓનું રક્ષણ કરતી નથી અને જે આ ઘટના બની છે એ બહુ જનક ઘટના છે અને અમે